અને વરસાદની શરૂઆત રાજ્યમાં થઈ છે। કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જે આફતના સમાચાર અનેક લોકો માટે લઈને આવ્યો છે। છોટાઉદેપુરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। છોટાઉદેપુરમાં ગઈકાલથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। તો છોટાઉદેપુરમાં અલગ અલગ જગ્યાએ છૂટોછવાયા વરસાદની શરૂઆત થઈ છે। ગઈકાલે વાતાવરણ બદલાયું, ત્યારબાદથી આજના દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અમિત પટેલ અમારી સાથે જોડાશે। અમિત, આજે પણ છોટાઉદેપુરમાં વરસાદી માહોલ? જી ચોક્કસ, હું આપણા દ્વારા દર્શકોને જણાવવા માંગીશ કે છોટાઉદેપુર જિલ્લાની અંદર ગઈકાલ સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે પવન ફૂંકાયો છે અને ધોધમાર વરસાદ વરસ્યો હતો કવાંટ પંથકમાં, અને સાથે સાથે કરા પણ પડ્યા હતા। ત્યારે વાત કરવામાં આવે તો જે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને લઈને આજે વહેલી સવારથી છોટાઉદેપુર નગરની અંદર છૂટો છવાયો વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે। એકવાર સવારમાં વહેલી સવારે વરસાદ પડ્યો અને બંધ થઈ ગયો હતો, ત્યારબાદ અડધા કલાકથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। હાલ ખેડૂતોના ખેતરની અંદર મગફળી, દિવેલા જેવા પાકો ઉભા છે અને તૈયાર થઈને માલ લણવાની તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે આ કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાક બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે અને તેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। જી, આભાર માહિતી માટે।